સૌપ્રથમ વાત કરું તો શ્રી વિનોદભાઈ માણેક, ચાતક, ગુજરાતી કવિ અને વાર્તાકાર, ઉપનામ જેમનું ચાતક છે. શ્રી વિનોદભાઈ માણેકનું ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન રહેલું છે. તેમણે પ્રસન્નતા, મોજ, રાજીપો વગેરે, ઉલ્લાસ કાવ્ય સંગ્રહ, ખુશી ભરે લમ્હે, હિન્દી કાવ્ય સંગ્રહ, તારી આંખોમાં મારું આકાશ આવી નવલકથાનો સંગ્રહ કરી વગેરે પ્રદાન કર્યું છે. આજે એમને સન્માન કરતા સંસ્થા હર્ષની લાગણી અનુભવે છે. તો હું શ્રી વિનોદભાઈ માણેકનું સન્માન કરવા વિનંતી કરીશ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારને કે તેઓ સાલ દ્વારા તેમને સન્માનિત કરે. સાથે સાથે હું વિનંતી કરીશ આજના વક્તા નેહલબેન ગઢવીને કે તેઓ પ્રતિક ભેટ અર્પણ કરે. હલો, આપ રોજ જોઈ રહ્યા છો એ રીતે આપણે રોજના 2 કાર્યક્રમો એકી સાથે કરતા હતા. શ્રેષ્ઠ વક્તાઓનું વક્તવ્ય અને સાથે સાથે કચ્છના શિક્ષણ, કલા અને સાહિત્ય જગતની અંદર જે લોકોએ યોગદાન આપેલ છે એ લોકોનું આપણે સન્માન પણ કરતા હતા. અમારા માટે ખુશી અને આનંદની વાત એ છે કે આટલું બધું આજ કચ્છમાં આપણે જોયા છે. આજે આપણે છેલ્લો દિવસ છે. અત્યાર સુધી જે લોકોને આપણે સન્માન કર્યા છે એ લોકો જબરદસ્ત વ્યક્તિઓ છે કચ્છની, અને જેમને રાષ્ટ્રપતિ સુધીના એવોર્ડ મળ્યા હોય એવા નારાયણ જોશી જેવા, રમણીકભાઈ સોમેશ્વર જેવા, માવજીભાઈ મહેશ્વરી જેવા પણ અમારું સન્માન સ્વીકારવા માટે આવ્યા હોય ત્યારે અમારા માટે ખૂબ ખુશી અને આનંદની વાત છે, અને એમનો પણ અમે હૃદયપૂર્વક ધન્યવાદ આપીએ છીએ. થેન્ક યુ સો મચ સર. હવે હું વાત